એલા ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ નારીને માતાનો દરજ્જો આપ્યો, સ્ત્રીને શક્તિનો દરજ્જો આપ્યો, સ્ત્રીને પૂજનીય ગણી અને સ્ત્રીને સંસ્કૃતિની ધરોહર બતાવી. પણ મિત્રો, આ સડાવાળી સ્ત્રીઓ નહીં હો. એમાં તો જેનો પગનો અંગૂઠોય ન દેખાતો હોય, સોળે કળાએ આભૂષણ ખીલેલા હોય, ભારતીય પરંપરાનો પહેરવેશ હોય અને ગર્ભ સંસ્કારથી માંડી અને હો વરહના ગઈઢિયાઓના મૃત્યુ સુધીના તમામ સંસ્કાર એનામાં હોય અને ડગલે ને પગલે ઘરનો એક પણ માણા બીમાર હોય તો ફટ કરતી ઉકાળો બનાવીને લાવે. રસોડાની 49 ઔષધિ, પરિવારની તંદુરસ્તીનું જ્ઞાન હોય, એક એક ઔષધિને ડગલે ને પગલે ક્યાં કેવી ઔષધિ વાપરવી એનું જ્ઞાન હોય, પરિવારના એક એક ઉત્સવ અને એક એક તહેવાર કેવી રીતે ઉજવવા એનું જ્ઞાન હોય, બાળકોને સંસ્કાર કેવા દેવા, ભારતીય પરંપરાના સંસ્કાર દેવા. છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બાળકો ઉત્પન્ન કરે, સંસ્કારોનું સિંચન કરે ને ઊભી કરે, ભારતીય રાષ્ટ્રીય ધરોહરનું સ્થાપન કરે અને ધરોહર અને સંસ્કાર સભ્યતાનું સર્જન અને જતન કરે ને એ સ્ત્રીઓની પૂજા થાય ભાઈ, સડાવાળાઓની નહીં. એટલે ભારતીય સંસ્કાર અને સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીઓ અમારા માટે પૂજનીય, અમારા માટે નહીં આખી સંસ્કૃતિને આખા શાસ્ત્ર માટે સ્ત્રી નારી શક્તિ પૂજનીય છે. પણ એ કઈ નારી શક્તિ મિત્રો? 16 આભૂષણ ભારતીય સંસ્કૃતિના પહેરા હોય અને એની માન મર્યાદા, એનો માભો, એનો વ્યવહાર, એની પરંપરા, એનું જ્ઞાન, એનાથી સંસ્કારને ઢાંકતી હોય ને એ માતાજીઓ પૂજાય ભાઈ. એટલે માપે રહેજો, બહુ વધી જવામાં માલ નથી. ખાલી શહેરમાં જવું અને સડા પહેરીને ફરવું એ આપણી સંસ્કૃતિ નથી મિત્રો.